હેલો ખેડૂત મિત્રો, તો કેમ છો? તો આજે પાણી વાળવાનો આપણો વારો છે મિત્રો. કેમ કે આજે નિહાળીથી આવ્યો અને પપ્પાનો તરત ફોન આવ્યો હતો કે નિહાળીથી આવી ગયો હોય તો પાણી વાળવા જવાનું છે મિત્રો. તો આપણે આવી ગયા છીએ પાણી વાળવા. તો જો મિત્રો, આપણે આ પાછળ હલે છે મોટરું, 2 મોટરું શરૂ છે અને 2 કેરામાં પાણી અલગ અલગ જાય છે. આમ તો 3 કેરા મીસી 1 કેરો પી ગયો છે, જેમાં જાજુ પાણી આવે એ પહેલાં પીવે. તો આપણે અત્યારે વાળવાનું છે શેણામાં પાણી. આ જે શેણા નાના છે મિત્રો, એમાં આપણે શેણામાં પાણી વાળવાનું છે. કેમ કે એ શેણા જે અમુક છે એ જે આમને આમ થઈ રહ્યા છે, એને બહાર લાવવા માટે આપણે પાણી તો પાવું પડશે, નકર બહાર નહીં નીકળે, નકર અંદર ને અંદર બળી જાય મિત્રો. એટલા માટે આપણે પાણી પાવું જરૂરી છે. તો તમે જોઈ શકતા હશો કે જો મિત્રો, અહીંયા પાણી છે હાલ્યું જાય છે 2 કેરામાં. 1 કેરામાં પાણી હાલ્યું આવે છે ઓલકોરીનામાં, અને 1 કેરો પી ગયો છે. નાનકડનો કેરો હજી પીતો નથી, તેમાં આપણે જોવા જઈએ છીએ. કેમ કે આમાં પાણી બહુ ઓછું આવે છે મિત્રો, એટલા માટે આમાં પાણી ધીમે ધીમે હાલે છે. એટલે આને પાછળથી વાળવાનું રહેશે આપણે પાણી. તો મિત્રો, તમે કોમેન્ટ કરજો કે તમે શિયાળુ પાકમાં શું કર્યું છે. તો અમે તો સીણ્યા જ વાયા છે, તમે જોઈ શકતા હશો. જો મિત્રો, આ મારી પાછળ પાણી હાલ્યું આવે છે. આ કેરામાં બહુ પાણી પાછળથી આવે છે, ધીમું ધીમું અને પાણી આવે છે અને રીઝતું આવે છે પાણી. એટલા માટે આ કેરામાં વાર લાગશે. અને આ કેરામાં ફૂલ પાણી આવતું હતું એટલે એ ઝટથી પી ગયો છે, તમને દેખાતું હશે. આ છે આપણો પાવડો, અને આ છે હું, અને આ છે મારી જમીન, અને હું વાળું પાણી. અહીંયા જેને પણ પાણી વાળવા આવવું હોય ત્યાં કોમેન્ટ ન કરતા મિત્રો. મારી પાછળ જે કેરામાં વધારે પાણી આવતું હતું એ કેરામાં કેટલું પાણી વધી ગયું છે તમે જોઈ શકતા હશો. આ કેરામાંથી બીજા 2 કેરામાં પણ પાણી વીવી ગયું છે. એટલું બધું વધારે આવી ગયું છે. હવે આપણે થોડુંક ઓછું આવવું દેવું પડશે, નકર પાણી ભરાઈ જાય છે પાછળ. અહીંયા બધી પાણી ભરાઈ જાય છે, એટલા માટે આપણે ઓછું પાણી આવવા દેવું પડશે. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.